અને સારા મીઠો લીમડો મરસાય મજાના બટેકા નાખી દીધા છે ભાઈ, ટમેટા નાખી દીધા છે ભાઈ. તમે પાસે લખી એકદમ મસ્ત મજાના. જય માતાજી, રામ રામ, મહાદેવ હર. બધા નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે જીરા રાઈસ કેવી રીતે બને, એટલે વઘારેલા ભાત. સીધી વાતમાં જીરા રાઈસ તો નથી બનાવતા, પણ આપણે વઘારેલા ભાત બનાવીએ છીએ મસ્ત મજાના, જે એમ કહેવાય કે થોડા થોડા જીરા રાઈસથી મળતા આવે, અને ખાસ કરીને અમારી ગામડાની સ્ટાઇલમાં, દેશી સ્ટાઇલમાં. તો મજા આવી છે. તમે વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો ખાસ લાઇક કરવાનું ભૂલી જતા નહીં, અને એક કમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી રાખજો. હાલો તો સા આપણે તડકો ફૂટશે, મોડું થઈ જવાનું છે. ડુંગળી કાપવા મળ્યા છે, ખીચડી બનાવવાની છે, વઘારેલી ખીચડી જીરા રાઈસ, વઘારેલા ભાત, બધું કયો તો હાલે. અમારી સ્ટાઇલમાં ખીચડી, હાવ દેશી સ્ટાઇલમાં. કા ખીચડી તો જો કે વઘારેલી કઈ તો આ થઈ, બાકી ખીચડી તો પ્લેન આવે, પણ આપણે વઘારેલા ભાત જ કહીએ કયાને. તો સૌ પ્રથમ આપણે ડુંગળીથી શરૂઆત થશે. તો સ્પેશિયલ ભાત આપણે લેવા છીએ, સ્પેશિયલ બાસમતી રાઈસ. જો કે સમેતીના પીડા જ છે, પણ મેં કીધું સમેતી કરતાં બાસમતીમાં વધારે મજા આવે છે. તો બાસમતી રાઈસ લેવા છીએ આપણે, એવું છે. હે હા, હું ખાઉં ભાત ખાવા? હા, આપણે ભાત લાવેલા છીએ એમ કહે છે બે નંબરે. તો ખાવાના હોય ને તારે ભાત? હા ભાઈ, હા હાલો તો બનાવીએ છીએ એમ. કા હા, ડુંગળી મોળાજી ને તો ટમેટા મોળા, ટમેટા ચાલુ કરી દીધું છે. હવે ટમેટા કાપવાનું શરૂ કર્યું છે, ડુંગળી કપાઈ ગઈ છે. તો આમાં જે નાખી ને તમે વિડીયોમાં જોતા રહેજો, એટલે ખ્યાલ આવે ભાઈ. અને આપણે ખાસ ક્યારેય યુટ્યુબમાંથી જોઈને રેસીપી નથી બનાવી, આ અમારી સ્ટાઇલમાં જ બને છે. એટલે તમે પાછા કહેજો કે આમાં કાંઈ ચેન્જીસ કરવા પણ હોય તો આ રીતની ટ્રાય કરે તો મજા આવે. તો એ રીતની ટ્રાય કરીશું. આ અમારી સ્ટાઇલમાં જ બનાવીએ છીએ ભાઈ અમે, એ રીતનું છે. ટમેટા કપાઈ ગયું, મરચાં કાપવા મળ્યા. મરચાં છે ભાઈ મીડિયમ તીખા, બહુ તીખા નથી લાવેલા. તો હવે મરચાં કટિંગ કરે છે. એમાં પાછું અદરકની થોડીક સાંટ મારી છે. આદુ હે બે હું નહીં ઊભા હાલો તો બટેટા કપાવા મળ્યા છે. આમાં તો હોય તો ઝાઝુ હોય કા વટાણા બધું નાખ. હા, વટાણા ને એવું બધું નાખ્યું, વટાણા મળ્યા નહીં અત્યારે. નથી વટાણા નથી. રીંગણે નાખ્યો પણ તમને એમ થાય કે આ શું બનાવે, પણ અમારી સ્ટાઇલની ખીચડી આ રીતની હોય વઘારેલી. તો બટેટું નાખવાનું સિટીમાં ન હોય. હા, અમારી ભાઈ અલગ જ હોય. યુટ્યુબમાં તમે એની વિડીયો જોઈ આવો. અહીંયા બેન જો રંબી છે. તો બટેટા નાખવાના છે પણ તમે હે ને ઠેઠ સુધી રહેજો, એટલે તમને મજા આવે છે ભાઈ. ખાવાનું મન થઈ જાય કે ભાઈ ભાત એટલે ભાત બનાવ્યા, તમે કંઈ ઘટે નહીં એવા ભાત બનશે. તો બસ ઠેઠ સુધી જોયા કરો. તો જો બટેટાની ચાલુ કાઢી અને હવે બટેટા કટિંગ જાય છે. બટેટા આવા ઝીણા ઝીણા નાખવાના. અમારે પોપટને આવું બહુ મજા આવે તોડવાનું. કા તોડીને ચોખા નાખી દીધા પોપટે. હે હું બોલે એમ ન ખબર પડે તમને. ગતે આપણે જો તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ નાખી દીધી છે, પછી ગરમ થવા ગેસ ઉપર બનાવી દીધી. તેલ ગરમ થાય ને પછી આગળ પ્રોસેસ કરીએ બધી. ત્યાર પછી આ અમારું મસાઈલું છે. રાઈ નાખવાની છે. રાઈ પેલા રાઈ નાખવાની છે ભાઈ. એલા પોપટનું પણ વૈષ્ણવ પોપટાનું હાચું નામ છે. હવે પોપટ એટલે પોપટ જ, કાંઈ ઘટે નહીં. અમારો પોપટ છે ભાઈ. તો જો રાઈ નાખી દીધી છે. રાઈ પછી મેન જીરા રાઈસ કહેવામાં આવે ને આપણે, જીરો. આ બધું આમાં મસાલો બધું નાખવાનું છે કે હા, બધી વસ્તુ નાખાય. બધી મીઠું છે, હા, હળદર છે, ધાણા મસાલા, ધાણા જીરું છે, તેલ જીરું ને વઘાણી ઘટે. હા, એ બધું નાખવાનું છે કે આમાં બધું નાખવાનું છે ભાઈ. તો જો સલું થઈ ગયું છે. પેલા જીરું નાખવાનું છે, પછી લીમડો. તો રાઈ હવે ફાટી ગઈ છે, ફૂટી ગઈ છે. ત્યાર પછી આપણે જીરા રાઈસ જ ટૂંકમાં કહીએ કઈ ને, એટલે જીરું તો જોઈ જ વઘારવામાં ભાઈ. તો હવે નાખે છે જીરું નાખી દીધું છે. અને સારા મીઠો લીમડો મરસાય બધું ફફડાથી બોલાવે જાય છે. તો ભાઈ બધું નાખી દીધું છે એક જ. મસ્ત મજાના વઘારેલા ભાત બનાવવાના છે. આજ જુઓ મરચાં શેકાઈ જાય ને તો ડુંગળી નાખી દે. મરચાં ચડી ગયા છે. ત્યાર પછી નાખી ડુંગળી કાંદા. તો
આવી રીતના કંઈક ભાત મસ્ત મજાના આપણે બનાવી રહ્યા છીએ. હવે નાખવાનું છે બટેટા, એટલે ટમેટા પેલા નાખીને તો સડે નહીં એટલે બટેકા નાખી દીધો છે ભાઈ. આ બધો થોડો માપે છે મીડિયમ. તમને લાગતું છે શાક બને આ કેમ કે એટલી બધી વસ્તુ હોય તો એમ લાગે શાક બનતું હોય છે, પણ અમારી સ્ટાઇલમાં ભાત કંઈક આ રીતના જ અમે વઘારતા હોઈએ. મજા આવે ટૂંકમાં ખાવાની. શાક ન હોય ને તો હાલે એકલા ભાત ખાઈ લો ને તોય પેટ ભરાઈ જાય. મસ્ત મજાના ભાત બને. હવે તો જો છેલ્લે ટમેટા નાખવાના છે. ટમેટા રહ્યા છે છેલ્લે. ટમેટા નાખી દીધા છે. બધું જ મિક્સ કરવાનું છે બરાબર. બધું નાખી દીધું છે આપણે. મીઠું સ્વાદ અનુસાર. પછી હળદર ને બધું તમારા પ્રમાણે નાખવાનું. આખું મીઠું છે તો અમારા ગામડીઓમાં આખું મળે. આખું મીઠું સિટીમાં આખું મળતું નહીં હોય. હા, ત્યાં દળેલું હોય ટૂંકમાં. અહીંયા આપણે આખું મીઠું અહીંયા ભાઈ વેચવા જ આવે. તમને ખબર હોય, વિડીયો જોયા હોય તો સ્પેશિયલ આવે. તો આ મીઠું નાખી દીધું છે અને હવે બધું મિક્સ કરવાનું છે બરાબર. હળદર નાખી દીધી ને પાણી નાખી. હવે ભાઈ પાણી નાખી છે. બધું છે એ આ રીતનું કંઈક મિક્સ થઈ ગયું છે. બે ત્રણ પાણી. હા ભાઈ, તમે પાસે લખેલ કે વિડીયો હાજા હોય કે દુકાનનો. હા ગમે એ હોય ભાત તો એક વિડીયોમાં પાછું એવું થયું હતું કંઈક ધોયા વગરની દાળ નાખી દીધી હતી. એવું હતું તો બહુ કમેન્ટ આવ્યા કે ભાઈ તમે ધોઈ જ નાખો. ભાતને એવું ધોતા જ હોય પણ ખ્યાલ ન હોય તમને. આ પણ લઈ લીધું હાર ભાઈ, એટલે ભાત બે ત્રણ પાણીથી ધોઈ આવે અસ્મિતા. એવું છે બધું. જો કેટલા પાણી ધોવાના હે? એક પાણીએ ધોઈ હજી ધોવાના હે? હા ભાઈ, હજી એક પાણીએ ધોઈ નાખવાના હે. જો ભાઈ ભાત તો ભાઈ ધોવા જ પડે. જો કે કેમ કે આમાં બધી કેમિકલ હોય ને એટલે. પણ તે દિવસે તમારું જે કોમેન્ટ હતું ને કે ભાઈ દાળ ધોઈ નહોતી, તો એ વાત રાઈટ હતી તમારી. દાળ ધોઈ નહોતી, એમને નાખી દીધી હતી. ત્યાર પછી ફોકસ કર્યું ભાઈ હવે બધું ધોઈ. જો ભાત ધોઈ નાખ્યા છે મસ્ત મજાના. હવે તો જો રાંધણ આવી ગયું. હા, રાંધણ આવી ગયું. જો પૂરેપૂરું ચોખા ઓરી દઈ. રાંધણ આવે ને ત્યાર પછી આપણે ભાત છે એ નાખી દેવાના છે. જો તો આ રીતે કંઈક વઘારેલા ભાત હવે થોડીક જ વારમાં તૈયાર થવા જઈ રહ્યા છે. તો તમે કમેન્ટ કરી દો કેવી લાગી અમારી દેશી રીત. અને હજી ફાઇનલ રિઝલ્ટ તો તમને થોડીક વાર ખમો એટલે આગળ જોવા મળી જશે કઈ રીતના બન્યા છે. અને જો હવે કોથમરી નાખી દીધી છે આપણે. તો હવે બધું જ છે ને એ એકદમ સડવા દેવાનું છે. હવે થોડીક જ વારમાં સડી જાય એટલે તમને બતાવું કે કઈ રીતની બની છે. કુકર હવે પેક કરી દેવાની. સીટી મારવા દેવાની છે કે સીટી વગાડશે તારે જ સડશે. હા, સીટી વગાડશે. હવે સીટી વાગશે એટલે સમજી જવાનું સડ્યા એમ. કેટલી સીટીએ સડે? ત્રણ સીટીએ સડશે ભાઈ ભાત. મને ખરેખર એવું લાગે કે આ બાસમતી રાઈસ નથી ભાઈ. બાસમતી રાઈસ મિસ્ટેક થઈ ગઈ છે થોડાક મોટા રાઈસ છેતરાઈ ગયા છે એવું છે ભાઈ. તો કાંઈ નહીં, પણ ભાત બીના છે ટેસ્ટ વાળા એકદમ મસ્ત મજાના. ઘટે નહીં. તો જો ભાઈ ફાઇનલી ભાત આ રીતના કંઈક વઘાર્યા છે અમે. બાસમતી રાઈસ નહોતા લગર બહુ મસ્ત થાત કા. બનાવવા તો છે જ હે? બનાવવા જ છે. હજી એકવાર બનાવવા એમ કે ભાઈ આખલ ટેક્સી જાય ને ત્યારે લેતા આવી ક્યારે થાય. તો આ રીતના કંઈક ભાત વઘાર્યા છે. અને બપોરે થઈ ગયા છે. રોટલા છે, ગાંઠિયાનું શાક છે, ઠંડી સાઈઝ છે ભાઈ બોગડીમાં. તાટી નહીં તો હે? તાટી નહીં. ટાટી નહીં? હજી આગળ જ ફરીને એવું છે? તો ભાઈ ટાટી નથી, કાંઈ વાંધો નહીં. ચાલો તો જમી લઈએ, બપોરા કરી લઈએ અને આજનો રેસીપીનો આપણો વિડીયો છે એ પણ અહીંયા પૂરો કરીએ. તો આવા નવા ક્યારેક દેશી રેસીપી જોઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ઇન્ટરેસ્ટિંગ રેસીપીના નવા દેશી સ્ટાઇલમાં તમારા માટે વ્લોગ લાવતો રહીશ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.